કાસો વણા આ કહેવાય કેમ કહેવાય ટમેટો નું આખું ફાડું વાત મેં કીધું આ ફાડું કેમ એવું તપેલા દેશી સ્ટાઇલ માં જોવા તમને બતાવી કઈ રીતે આપણે દાળ બનાવી. આ જવાંદડા આજ આવ્યા છે વાડી વિસ્તારની મોજ માણવા. હા કેમ કે દાળ ખાવા. હા કેમ કે હવે આવી ગયો ઉનાળો હા એટલે ઘીરે દાળ કઈ મજા આવે નહીં. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છે. સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજ છે અમારે જવાનું દાળની પાર્ટીમાં, તો અમારા મિત્રોએ ગોઠવી છે ત્યાં જવાનું, તો મળશું સીધા ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે હવે પાર્ટીમાં જવા નીકળી ગયા છીએ. શું કે પીશભાઈ? હા હાલો તો મિત્રો મળી સીધા તમને ત્યાં. હાલો તો જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ પાર્ટીમાં. દાળની પાર્ટી છે ને મૂકી દીધી છે બાપા. જુઓ કાપીશભાઈ. હા હા અહીંયા જુઓ આપણે શું કે અહીં જુઓ મહાવીરભાઈ હે ડુંગળી સુધારે છે. કા મહાવીરભાઈ શું કેવું તમે? કાંઈ નહીં કેવું. હાલો તો જો મિત્રો, આ બે ભાઈ તો એક કપડા પહેર્યા છે. કાં કીધું ભાઈ? હા મહાવીરભાઈ જુઓ જો મિત્રો કઈ છે દાળ ખાવા આવી ગયા છીએ ને આપણે મિત્રો જો આવડાને પ્રભુભાઈ ઘરે આવી ગયા છીએ દાળ ખાવા. શું કેવું? કઈ કેવું બીજું? હા જો મિત્રો અવીડા નાના નાના ઈ કઈ તીખી ખાવી. તમે કેવી ખાવ? હા જો મિત્રો, તો જો મિત્રો આપણે પીશભાઈ છે એ ડુંગળી સુધારે. કા પીશભાઈ? હા જો મિત્રો ડુંગળી સુધારે ને ખબર હોય કેવું થાય. કા પીશભાઈ? હા આપણે તો ચાર ખાવાના. કા પીશભાઈ? હા પછી ટમેટા તમારે સુધારવાના ને? હા તો મિત્રો ટમેટા એ સુધાર છે. તો અમારા બે જવાન આવી જશે દાળ ખાવા. હા દાળ ખાય ને. હા તો જો મિત્રો આ બે ભાઈ આગળ ફોન જોતા પણ એને બોલાવી લીધા. કા જો મિત્રો ડુંગળી સુધારાઈ ગઈ છે ને પછી ટમેટા ને આમાં દાણા છે ને હજી પીશભાઈ મરચા છે ને. હા જો મિત્રો અહીંયા દેશી સ્ટાઇલ માં જોવા તમને બતાવી કઈ રીતે આપણે દાળ બનાવી. કા જો બે મિક્સ દાણા છે, વટાણા ને વાયલો. હા પછી જો અહીંયા લહણ છે, ડુંગળી, ટમેટા, મરચા. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રભુભાઈ નો દાળ ખાવા. શું કે પ્રભુભાઈ? આ જવાંદડા આજ આવ્યા છે વાડી વિસ્તારની મોજ માણવા. હા કેમ કે દાળ ખાવા. હા કેમ કે હવે આવી ગયો ઉનાળો એટલે ઘીરે દાળ કઈ મજા આવે નહીં. તડકાનો ઓળો બોળો કઈ થાય નહીં, દાળ મજા આવે. બરોબર. એટલે આ છે ને આ જવાંદડા ઠેઠ ગામમાં સ્પેશિયલ અમારી વાડીએ દાળ ખાવા આવ્યા. શરદભાઈ ની પાસે વાડી પાસે છે ડુંગળી નું કામકાજ ચાલુ હતું કે નહીં, આ આવી જાય વાડીએ. બરોબર. તો હવે છે ને પેલી છે ને દાળમાં ડુંગળી નાખવાય. બરોબર. તેલ તો મૂકી દીધું કોઈ? તેલ બેલ તો આવી જો બે સસડાટી બોલવા દઉં હતી. પછી છે ને રાગે પડશે કે નહીં, પછી દાળ ઉપડી છે તમે જોવો. તમે ખાઓ ને પછી ખબર પડશે. તમે પાછા એમ કહેવા કે હાલો ભાઈ પ્રભુભાઈ નો દાળ ખાવા. હા એ તો બધી નાખવાનું છે. દેશી દાળ કોઈ જ ન ભૂલે. કા પ્રભુભાઈ? દેશી દાળ થોડી ભૂલે ભાઈ. દેશી દાળ ભૂલી ન શકો તમે. એકવાર ખાવા આવો ને તો ખબર પડે. હા તો ખબર પડે મિત્રો. તમારે છે ને હવે ખાવા અહીંયા એમ છે. તો હવે હું ડુંગળી નાખું આમાં. હા બોલીને ઝઝડાટી. હા જો મિત્રો ડુંગળી નખાઈ ગઈ છે. ખબર ભાઈ? ડુંગળી નખાઈ ગઈ. હા ડુંગળી સિવાય પછી દાળે હારી ન થાય. હા ભાવ ભલે ગમે એટલો હોય હા પણ ગમે એ પાર્ટી વાળાને છે ને ડુંગળી તો ગોતતા થઈ જ જાય. ડુંગળી તો પેલી દઈએ ચડાવે. ડુંગળી પુરુભાઈ નાથની મિત્રો દાળ ખાઈ પછી ખબર પડે. કા પુરુભાઈ? હા તમે દાળ ખાવ ને પછી ખબર પડે કે ના ના દાળ બની એમ. હા તો મિત્રો નાખી દીધા છે મરચા. હા હવે મરચું ભાઈ છે ભેળવવાનું. એવું છે ને? નકર કોરું નહીં ફાવે તમને દરાયામાં. હા કોરું નો ફાવે. સાચી વાત. કોરું ફાવે નહીં નહીં. છે ને મારે પિયુષભાઈ ની દાળ બહુ ભાવે. હા અવારનવાર આવે છે ખાવા અહીંયા. તમારા હાર્દિક ને નીકળ્યું તો ઈ નથી નકરતો ઈ પગી દે. અમારા પાળી આવે તો પછી દાળ ખાવા આવવાનું છે મારે. અમાર મેહુલ તો નહીં નીકળ્યું તો પ્રાણી વિયો આવે દાળ ખાવા. હાલો પણ પ્રભુભાઈ મિત્રો આરે તો મોજ અલગ આવે ને. મોજ અલગ હોય ને ભાઈ. મોજ મિત્રો એ મિત્ર. આપણે બધા નાના મિત્રો. હા અમે નાના મિત્રો. બધા મોટા કોઈ નહીં. નાના છોકરા બાળકો હોય કે નહીં. આપણે તો પહેલી વાર પાર્ટી કરી શકા. હા તમારે યાર પહેલી વાર છીએ અહીંયા. હા પછી તો અવારનવાર ઘણી વાર પણ તમે આવતા નહીં કે દાળ બનાવી એમ કહો. હા પ્રભુભાઈ હવે અવારનવાર આપણે ગોઠવા કરશું. હવે તમે ગોઠવા કરો આવો તમે તારે અહીંયા આવે રાખવાનું તમારે. હા તમારે ખાલી વીમ આવવાનું. તમારે છે ને અહીંયા હું દાળ બે બધી બનાવી દઉં. હવે દાણા હે કે? હા છે ભાઈ વાલોળીના દાણા. હા જો મિત્રો
કેમ કે અત્યારે વાલ્યો છે કે નહીં હા મળતી નહીં ને પાંદડે પાછી લઈ હાલો જો મિત્રો થોડા પાંદડા નાખીને તો હવા જ દે આમ હા હાલો જો મિત્રો અહીંયા બને છે દાળ ને અહીંયા હું મરચું કાઢે અમારે મરસું ભેળવા મેળો છો હા પિયુષભાઈ બસ જો પિયુષભાઈ અહીંયા તો આપણે કારીગર છે બરુભાઈ શું કે બરુભાઈ અરે કામ હા દાળ તો તમે ખાઓ ને હા પછી તમને ખબર પડશે કે ના ના ભાઈ દાળ બની હા ચૂલો અમે રાખ્યા તો અહીંયા રાખ્યો નકર આમ ખેતરમાં ઉપાડી હા એટલે બનાવવા ઈટું બીટું ગોતવા દેવું ન પડે હું તે મિત્રો બરુભાઈ કીધું ના કેતા હતી આજ આપણે આવી જા કોટે તને દાળ ભાવે કે ના ભાવતે હે તીખી ભાવે એલા હવે તીખી ખાઈ એકા તું ખોટું બોલીમાં ખાઈ એકા તો આ તીખી બનાવી દૂધ નહીં દેવો પાછો સાય ખાઈ કે સાય જ દેવાની છે દૂધ ન દેવાનું સાય ખાઈ લઈને તો એકલી દાળ ખાઈ તો તીખી તો મોળીને રાખી તરફ તીખી જ રાખવાની છે લે હા તમારે ગીરધન ને દાળ તો ભાવે કા ગીરધન ને ભાવે ને તને દાળ હે ગીરધન મહાવીર ને કઈ ભાવે મહાવીર તને ભાવે દાળ તો એને ભાવે તો છે જ તે આ બે મૂંડિયા ટુંડિયા તે જ આપણે આજ ગોઠવી નહીં ખબર હોય તે જ ગોઠવે ને દાળ કા હા મીઠું લેતે જા મીઠું લેતા આય, દાળમાં નાખવા હે ચાલ શું પીશભાઈ તમે હવે મરચા ખાંડો મરસો ખંડાઈ ગયું છે જરીક બાકી છે હા. ખાંડી નાખો હા તીખી કેવી ખાધી તીખી તો આપણે બનાવે એવી તેવો તમે બનાવે એવી આપણે તીખી હા એમ તીખી ખાઈ હાલશે છો ને એમ હા તીખી આપણે હાલે ગમે એટલી હોય હા તો મિત્રો આપણે તો એવી હાલે આપણે એવું કઈ નહીં તીખી બનાવવા કે આમ તો તીખી આપણે ખાઈ છીએ ખબર ભાઈ તીખી તો ખવાય ખરી હા પણ આ તડકાનું બે ઓછું રહેવાય એમાં શાળો હોય ને શાળો નહીં નહીં સાચી વાત તો તમને છે ને જરી રહે અત્યારે તીખાશ જરે નહીં બહુ હા ઈ તમને બહુ નડે એવું ન ખવાય ખાવું કે નહીં હમ તો મીડિયમ ખવાય હા ખોટો ઉતાપો કરે એવું ન શરીરમાં ખવાય હું નહીં પરવું ભાઈ તમારી વાત સાચી હા એમ હા વ્યવસ્થિત બનાવે હું જેવું સમય પ્રમાણે ખવાય સમય પ્રમાણે દાળમાં દેવાય બેગ તેજ હોય તો હાલે ટાઈટ નું બેગ દાળ ને દાળ ખાવા મારું ભાવ ભરવું આમંત્રણ છે તમે આવી જાવ તમે દાળ ખાવા બધા મિત્રો હા કોમેન્ટમાં કહી દેજો લખીને ડેડા ખાવાનું હા તો તમારે છે ને અગાઉ કહી દેવાનું કોમેન્ટમાં દાળ ખાવી હોય હા તેથી આપણી વાડીએ વીવાવાનું તમારે કાંઈ લાવવાનું નહીં એમને વીવાવાનું હા સ્પેશિયલ દાળ ખાવા જ. હા હો. ને મિત્રો અમે તો અવારનવાર પાર્ટી ગોઠવતા હોય કા હા અમે તો ગોઠવતા જ હોય અવારનવાર હા પણ પાર્ટી ભાઈબંધ વાળા ક્યારેક ક્યારેક કરવી દે શું કેવું તમારે વાડીમાં ખાઈ તો મજા આવે એમ હા વાડીની મોજ દેવી એકે મોજ ની કા હા હા એટલે હું તો આ અહીંયા ઘરે છે તો મને એમ લાગે આ ઘરે દાળ બનાવી એમ રેવું વાળીએ તો એમ પણ ક્યારેક એમ થાય ખેતરમાં જ આવું એમ હા દાળ બનાવવા આવતીકાલે પર ભાઈ ખેતરમાં ગોઠવી નહીં આપણે ખેતરમાં જ રાખીએ. અહીંયા ન રાખીએ. ઈ મોજ અલગ મને કોની એમ લાગે ઘરે ખાધું એમ હા, એમ. અહીંયા રવું વાળીએ કે નહીં એમ લાગે વાડીએ બનાવી એમ ન લાગતું અમે પાર્ટી કરવા આવ્યો તો કોની આગલે છે ને સુલેલી વ્યૂ હું આગું સુલેલા આગળ નહીં તો એમ લાગે કે આગી પાલટી બની એમ હા કા ભાઈ હા પિયા હા તો જો મિત્રો અહીંયા સડે છે મસાલો કાબરું ભાઈ અરે આમાં તો મસાલો સરસ છે ને ભાઈ મસાલો બધો જેમ આવે પાકવાનો ચારીમાં છે ફૂલ આવશે હાલો મિત્રો જો પીશભાઈ મરચું ખાંડ નાખ્યું હે કે પીશભાઈ ભાઈ તો આ બધું ઓલું તો કીધું હા પણ જરાક દાળમાં ઓલું મારો થઈ ટમેટાનું ફાડું આખું રહેવા ઓહો મિત્રો આ એટલી અમારે ઓહો. કારીગર છે કારીગર. આખા ફાડાય આવી ગયા ભાઈ ફાડે આવી જતું હા જી ધૂનમાં સડી ગયું ઈ તો ખબર છે. કઈ ખબર ન પડી ખબર ન હા મીઠું નાખી દેજો ડેડ મોળી છે પાછી. દાળ મોળી છે એમ ને ન તો મીઠું નાખવું ઓલામાં બાપા આ મિત્રો કાસા કારીગર પડી ને એટલે મીઠું ભૂલાય છે કા મીઠું તો ભૂલાયેલું નતું કાસો તો હું સૌ હજી ફાડા તો ફાડા રાખી દીધું. આ ને આ કાસો છે તો હા કારીગર. હું કાસો વણ આ કહેવાય કેમ કહેવાય ટમેટો નું આખું ફાડું વાંચવા મેં કીધું આ ફાડું કેમ એવું તપેલા અહીંયા જો મિત્રો બહુ જોરદાર સુગંધ આવે શું કરું ભાઈ સુગંધ તો આવી છે જ. ખાઓ પછી તમને ખબર પડી છે આગળ મિત્રો ખાઈ એવા તમને બતાવી કા તમે ધીરે ધીરે કેવો પાછી દાળ બનાવી એમ હા પરવુભાઈ ની મિત્રો ડાળ બહુ વખાણે છે કા પરવુભાઈ હા અરે દાળ હું મસ્ત બનાવું હા પણ આમાં એવું થાય હા હવે બહુ ને બનાવતો હા કેમ કે ધડીકા વધી જાય ઈ હાજુ ભેગું કરવાનું એ વાંધો પડે હું હમ એ વાંધા પડે બીજો કાંઈ વાંધો નહીં
હવે કાંઈ વધે મિત્રો અમે તમ તાર આવ્યા કીધું પૂરુભાઈ હા, તમે તમ તારે આવો ને તમારે ખાવી હોય કે શું લાવવાનું મને ખાલી ફોન કરી દો ને દાળ બનાવી એમ કાંઈ વધે નહીં કે તમારે છે ને હું આવવાનું હાલ પૂરુભાઈ જવા બોલો તો આમ મળ્યો લુખા રોટલા દા બધો હોય પેલા એમને આગળ દાળ ખાવાની હો દાળ ખાવાની તો ખાવા કેમ મળ્યો આ હું ખાવા મળ્યો તીખી ડાળ છે તીખી ખીર ખાઈ દો મિત્રો ખીર ખાવા મળ્યો હા એને અમારે ખીર જ ભાવે ખીર ભાવે ને અરે ઈ તો મૂકે નહીં એને ગળી લાગે કે નહીં હા એને કઈ રોટલા રે હાડી બાર નહીં છું ઠીક ઠીક હા સર દેવડો છે કોઈ શાક ને ખાતો પૂછો તો કે ના ખાવી એમ હા તું શાક ખા ને તીખું ખાઈ શકતો ને તીખું શાક ને ખાતો પણ દાળ ખાય કા શાક ને ખાતો આનું ઊંધું હાલે કા એનું ઊંધું હાલે દાળ ખાઈ રહ્યા તીખી હજી ઈ સાય ને ખાતો સાહેબ ને ખાતો સાય ખાવી જો ના પડે સાય ભાઈ નો ખાય ઈ દૂધ સિવાય નો ખાય દૂધ સિવાય કાંઈ નહીં કોઈ દૂધ જ ખાય જન્મો તેદુનો ઠીક આપડા મહાવીરભાઈ શું કે મહાવીર કાંઈ બોલશે નહીં જય બોલાવે એમ એને વધારે ખબર હોય કા એને વધારે ખબર હોય ભણવા ભલે ન થાય કોની ભણવાનો નહીં પણ ખબર હોય એને ખબર બધી હોય છતાં સતી બોલાવે ને તારે જાઉં ભણવા કેમ ભણવા રાખે પછી કા ભણવા જવાનું છે ને કા હા શું બનવાનું છે એ તમને ભૂલાઈ ગયું શું બનવાનું છે તારે હાલો મિત્રો આગળ દાળ બની જાય કા પ્રભુભાઈ હવે આગળ બની જાય પીછે છે ને અને વાંચવાના છે 9:30 ની આસપાસ છું હા એટલો ટાઈમ થઈ ગયો કા તો ટાઈમ થઈ ગયો છે પછી પ્રભુ આપણે ખાઈને પાછા બેસીશું કા હા ખાન પાછા બેહવાનું છે ને આ મોજ કરવાની છે ત્યાં વાત છે કેટલી વાર બેસી કઈ નક્કી નહીં બહુ કા કેટલી વાર બેસીને કઈ નક્કી જ નહીં હા દાળ ખાવા તો મિત્રો તમે આવજો તો ખરા જ હોય એકવાર શાકવા દાળ આવજો તમે તારે હા હાલો તો દાળ નાખી દીધી કા પ્રભુભાઈ હવ દાળ નાખી દીધી દવા હા આગળ રામે પછી કા હા દવા બની ગઈ ને લાલ સટાક હા હો કાંઈ ન ઘટે પ્રભુભાઈ અટે હા હો ને જો મિત્રો અહીંયા કોથમરી નાખવાની કા નાખવાનું બાકી છે હા. પાપડ હેકાઈ જશે અમારે હવે હા પાપડ એક જ જાય પાપડ બધી શેકાઈ તો જાય આગળ દાળ ખાવા મળી એવી બની જાય પછી હા રવ સકડી બોલાવી ગયો ને સગડી બોલાઈ જાય ઘરે. પોગી દાવ દાળ ખાવા આમંત્રણ તમને આપ્યું છે કા આમંત્રણ આપી તમે આ તો ન પોગે આ તો કોમેન્ટમાં કહેજો કમેન્ટમાં કે પણ દાળ ખાવીને ઈચ્છા હોય તો આવી જાજો હા અગાઉ કહી દેવાનું ખાલી અગાઉ કહી દેવાનું તમારે પછી આપણે પાર્ટી બનાવીએ પછી પાર્ટી બનાવી પાછી હા બની ગઈ છે હો તો તૈયાર જ છે હવે તૈયાર જ છે ભાઈ હા હાલો તો દાળ બની છે કા પરુ ભાઈ દાળ બની ગઈ કે નહીં દવો હા હો કાંઈ ન ઘટે બધાય મળીએ ખાવા હા બરોબર ને હા કોણા પાડલી કા પેલા હા પરુ ભાઈ બસ હવે આ બસ શરૂ કરી દેવાનું હા છે તો હવે અમે તો ચાલુ કરી દીધું છે મેં દાળ ખાવાનું હા હાલો મિત્રો ખાઈ લઈએ પેલા કા પરુ ભાઈ હા હા પરુ ભાઈ બસ હવે આ બસ શરૂ કરી દેવાનું હા છે તો હવે અમે તો ચાલુ કરી દીધું છે મેં દાળ ખાવાનું હા હાલો મિત્રો ખાઈ લઈએ પેલા કા પરુ ભાઈ હા હા બાકી દાળ એક- કેવી લાગી હારી લાગી? ટેસ્ટમાં એમ હે પરુ ભાઈ ટેસ્ટ હારો આવ્યો હો ભાઈ હા તો વાંધો નહીં હાલો તીખી ઓછી છે પણ હા, મજા આવે મજા આવે છે વાંધો નહીં આવે તમને કાપી છે ભાઈ તમને કેમ લાગી મસ્ત હારી ગઈ હો હા હાજી ને ભૈયા હા ચાલ, ઓ, હારું, લ્યો. વાંધો નહીં આ તો મિત્રો એ દાળ ભાઈ ખાઈ લીધી છે દાળ ભાઈ કેવી લાગી હાસું કહેતો તમે બહુ મસ્ત હો. મસ્ત હારી લાગી લાગી ને? હા પાછા કેટલી ખાવા આવશો હવે તમે કોઈ દી આવીએ ખાવા પાછા હવે તમને હાર લાગી દીધી જેથી તમને મોજ પડે તો હા. તમારે પાછું વિવાહ આવવાનું દાળ ખાવા હવે આ હા. બધે ભેગા છે ગામમાં હા દાળ ખાન બરોબર હા પછી આવો તમે કે કીધું ને બધા દાળ ખાવા હા હાલો. આવશો ને દાળ ખાવા કેતા આવજો હા, આવજો આવીશું પાછા અમે દાળ ખાવા આવજો હો પાછા સારું હાલો આવજો હાલો આવજો બાય, હાલો, જાઓ, ટાટા, બાય, હા, બાય, હા. કીધે. હાલો